નમસ્કાર દર્શક મિત્રો, આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં જોવા મળી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। જ્યાં મિત્રો ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની મહેર છે। છેલ્લા થોડા દિવસોમાં મેઘો મહેરબાન થતાં દ્વારકા, આણંદ અને સુરતમાં જળબંબાકાર સ્થિતિ છે। હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। બુધવારે રાજ્યમાં અનેક સ્થાનો પર 6 ઇંચથી 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જ્યાં મિત્રો કેટલાક સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદ કારણ કે નદીઓ અને ડેમો છલકાયા છે। બુધવારના 24 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જ્યાં મિત્રો બન્યા રહ્યો અવની ન્યૂઝ ટીવી પર। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ। છેલ્લા થોડા દિવસોમાં મેઘા મહેરબાન ખાબકતા જનજીવન ગોરવાઈ ગયું હતું। રાજ્યના 22 તાલુકાઓ એવા છે જેમાંથી 4 થી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો।